નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 સુરેખ પર પથ પર ગતિ, આજની આપણી તારીખ છે 12/9/20। ઓકે, તો આજે આપણે મિત્રો ચર્ચા કરવાની છે ઉદાહરણ નંબર 3.6। આ 3.6 કોઈ પ્રેક્ટિકલી અથવા તો શું કહેવાય કે થિયોરેટિકલ એક એક્ઝામ્પલ છે, અને આ એક્ઝામ્પલ એક જ્ઞાન આધારિત પ્રશ્ન છે, એટલે ખાસ કરીને બોર્ડની અંદર કે ક્યાંય જવાની શક્યતા તો ન હોય, પણ આપણને એટલીસ્ટ એક ખ્યાલ આવે કે કઈ રીતે આવા એક્ઝામ્પલ પૂછાઈ શકે, એટલે ખાસ આપણે ધ્યાન રાખવાની છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની ટેક્સ્ટ બુકની અંદર રકમ છે એ જોશે। ઉદાહરણ નંબર 3.6 રકમ છે કંઈક આવી: ગેલિલિયોનો એકી અંકનો નિયમ, ઓકે, એકી અંકનો નિયમ સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલ અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે કે જે ગુણોત્તર 1 થી શરૂ થઈ એકી સંખ્યા માટે હોય। એટલે કે આપણો જે છેલ્લો ફાઇનલ જે જવાબ આવશે એ કંઈક આવો આવે: 1 હોય તો 1/3 થતા હોય, પછી 3/5 થતા હોય, 5/7 થતા હોય, 5/7/9 થતા હોય। તો આવી સંખ્યા છે એ થવી જોઈએ, તો આ એકી સંખ્યાઓ છે એમ કહેવાય। ઓકે મિત્રો, તો આપણે આવો જવાબ છે એ મુક્ત પતન પામતા પદાર્થો માટે ગેલિલિયોનો પ્રયોગ છે। ઓકે, ગેલેનો મુક્ત પતન પામતા પદાર્થ માટે એકી સંખ્યાનો પ્રયોગ। આ પ્રયોગ આવો છે મિત્રો। આપણે સૌપ્રથમ ધારી લઈએ કે મુક્ત પતન પામતા પદાર્થ છે એના માટે એક સરખા સમયગાળામાં જે અંતરો કપાય છે એનું ગુણોત્તર આપણે શોધવાનો છે। તો સ્વાભાવિક છે કે આપણે સમય છે એ નોંધવા પડે। બીજું, મુક્ત પતન પામતો જ્યારે પદાર્થ હશે, માની લો કે આપણે એ પદાર્થ છે એને આ સપાટી લઈએ। ઓકે, હું અહીંયા એક દિવાલ સણાવું છું। આ દિવાલ છે, માની લો કે અહીંથી આપણે એ પથ્થરને મુક્ત પતન કરાવીએ છીએ। ઓકે, અને શું કરવાનો છે? મુક્ત કરવાનો છે। અહીંયા કેવું હશે? સ્થિર સ્થિતિમાં હશે, અને સ્થિર સ્થિતિમાંથી એને મુક્ત કરી દો એટલે પથ્થર નીચે આવશે। માની લો કે અહીંયા આપણે પહોંચે ત્યારે એને જે સમયગાળો લાગે છે એ ટાઉ, આને શું વંચાય? ટાઉ એવું વંચાય। ઓકે, આપણે 1, 2, 3 સેકન્ડ એવો પણ લઈ શકીએ, પણ હું અહીંયા ટાઉ લઉં। ઓકે, ટાઉ જેટલો સમય। પછી અહીંયા એ પથ્થર પહોંચે એટલે સમય વધીને કેટલો થઈ જાય? તો કે 2 ટાઉ થઈ જાય। ઓકે, અહીંયા પહોંચે એટલે સમય કેટલો થઈ જાય? તો કે 3 ટાઉ। એવી રીતે અહીંયા પહોંચે તો સમય થઈ જાય 4 ટાઉ। અહીંયા પહોંચે એટલે સમય થઈ જાય 5 ટાઉ, એટલે 5 ગણો સમય પહેલાં કરતાં। અહીંયા પહોંચે એટલે 6 ગણો સમય, અહીંયા પહોંચે એટલે 7 ગણો સમય। તો આવી રીતે સમય નીચે જેમ જેમ પથ્થર નીચે પડતો જશે એમ એમ સમય શું થાય છે? તો કે વધતા ક્રમનો હોય છે મિત્રો। તો આપણે આવી મુક્ત પતન પામતા પદાર્થ માટે ગેલિલિયોનો જે એકી અંકનો જે પ્રયોગ છે એ પ્રયોગની અંદર હું એક કોષ્ટક બનાવું છું કે આપણે જે સમય લીધો છે, ઓકે, કોષ્ટક અહીંયા દર્શાવવું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે કે ભાઈ આપણે અહીંયા સમયના મૂલ્યો લેવાના છે। ઓકે, સમય, આ સમય આપણે અહીંયા લીધો છે કયો એ આપ બધા જાણો છો કે 0 થી લઈને અહીંયા t બરાબર કેટલો હશે? તો કે 0 હશે, પછી ટાઉ, પછી 2 ટાઉ, પછી 3 ટાઉ, 4 ટાઉ, 5 ટાઉ, 6 ટાઉ અને 7 ટાઉ। આવી રીતે આપણે ગમે તે મૂલ્યો લઈ શકીએ। તો 6 સુધીના કે 7 સુધીના આપ લઈ શકો છો। તો આપણે સમયગાળો
લીધો. હવે સમય જેમ જેમ પસાર થાય છે એમ એ પથ્થર અહીંથી આ ઊંચાઈએથી કેવું આવે છે તો કે નીચે આવે. એટલે અહીંથી સુધીમાં આ કંઈક ડિસ્ટન્સ એને કાપ્યું, વાય અક્ષ ઉપર આટલું અંતર કાપ્યું હોય તો આ અંતર આપણે શોધવાનું. પછી દાખલા તરીકે 2 ટાઉ જેટલો સમય થાય ત્યારે પથ્થર છે અહીંયા પહોંચે. ઓકે, તો એને કેટલું અંતર કાપ્યું હોય તો કે અહીંથી લઈને અહીં સુધીનું, તો એ અંતર શોધવાનું. પછી અહીંથી અહીં સુધીનું, આવા દરેક અંતરો શોધી લેવાનું. ઓકે, એટલે એ આપણું ક્યાંથી અંતર થયું તો કે ઉગમ બિંદુથી અથવા અહીંથી જમીનથી અંતર થયું. ઓકે, તો આપણે જોઈએ કે આ અંતર કેવી રીતે મેળવવાના છે. ઓકે, સ્થાનાંતર જેને આપણે વાય વડે દર્શાવીશું. ઓકે, તો મિત્રો આ બે વસ્તુ શોધવાની છે. આ બે વસ્તુ શોધવા માટે આપણે કેવી રીતે ગણતરી કરીએ એની ચર્ચા હું તમને કહું તો તમને બધાને ખ્યાલ હશે કે મુક્ત પતન પામતો જ્યારે પદાર્થ હોય, ઓકે, ત્યારે અગાઉ આપણે ચર્ચા કરી છે. ખાસ કરીને ધ્યાન આપશો દરેક વિદ્યાર્થી મિત્રો. તો મુક્ત પતન પામતા પદાર્થ માટે પ્રવેગી ગતિના 3 સમીકરણો હતા, પણ સ્થાનવાળા 2 સૂત્ર હતું, બીજું અને ત્રીજું. એમાં બીજું સૂત્ર આવું હતું, y બરાબર ઓકે -1/2 gt², આવું સૂત્ર હતું. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. આમાં જો આપણી પાસે સમય છે, ટીનું મૂલ્ય છે એ 0 થી લઈને ક્યાં સુધી, આ ધારેલ કિંમત છે. ઓકે, આપણે આ ધારેલ કિંમત તો આ લીધા. તો ટીની કિંમત અહીં મૂકતા જશું. ઝીની કિંમત જે લેવાની છે મિત્રો, એ આપણે ચોક્કસ રીતે કોઈ પણ વેલ્યુ 10 થી 15 તમે લઈ શકો. ઓકે, અથવા તો જીના ફોર્મમાં પણ રાખી શકો. જીના ફોર્મમાં રાખશો એટલે તમને વધારે ખ્યાલ એ આવશે કે આપણું જે મૂલ્ય છે એ બહુ શોર્ટ મળશે. એટલે હું અહીંયા જીના ફોર્મમાં જ એ રાખીશ. ઓકે, તો આપણે જોઈએ કે ભાઈ એ કેવી રીતે મેળવાય. ઓકે, હું સમયગાળા સૌથી પહેલાં 0 થી આપણે લીધો એટલે 0, પછી લીધો ટાઉ જેટલો સમયગાળો, પછી લીધો 2 ટાઉ જેટલો સમયગાળો, પછી 3 ટાઉ જેટલો સમયગાળો. ઓકે, આવી રીતે સમયગાળાઓ આપણે લેતા જઈએ. 4 ટાઉ, 5 ટાઉ, 6, 7, આવી રીતે આપણે સમયગાળાઓ લીધા. ઓકે, હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. તો જો હું ટી બરાબર કેટલા મૂકું છું તો કે 0 મૂકું. ટી બરાબર 0 મૂકું તો વાય બરાબર કેટલું અહીંયા મળે તો કે 0 મળે, પેલું. ઓકે, બીજું ટી બરાબર હું ટાઉ મૂકું, ટી બરાબર શું મૂકું, ટાઉ મૂકું, તો આપણું સમીકરણ આવું મળે કે therefore -1/2 જીના જી અને ટીની જગ્યાએ ટાઉ એટલે ટાઉનો સ્ક્વેર, આવું થાય. ઓકે, બીજું છે 2 ટાઉ મૂકીએ તો આપણું સમીકરણ આવું થાય -1/2 જી અને 2 ટાઉ સ્ક્વેર કરો ને તમે આવી રીતે 2 ટાઉ એનો આખાનો વર્ગ તો થાય 2 નો વર્ગ છે 4 ટાઉ સ્ક્વેર થાય. કેટલો થાય એટલે હું 4 અહીંયા લખી નાખું અને ટાઉ સ્ક્વેર. પછી અહીંયા લખું તો -3 નો વર્ગ કરો ને તો 9 થશે, 9 પછી આવે 1/2 જી ટાઉ સ્ક્વેર. તમને એમ થાય કે અહીંયા જી ટાઉ સ્ક્વેર શા માટે હું લખું છું, તો અહીંયા હું ખાલી એક સંખ્યા જ આગળ છે એ બદલાવું છું. કારણ કે દાખલા તરીકે હું 3 લત તો 3 તેરી 9 થાત એટલે 9 ટાઉ સ્ક્વેર આવત. પછી દાખલા તરીકે 4 લઈએ તો 100 કે 100 કેટલા થાત તો કે 16 થાત એટલે -16. પછી તો પાછા 1/2 જી ટાઉ સ્ક્વેર આવશે. 5 લેત તો કેટલા થાય -25 1/2 જી ટાઉ સ્ક્વેર. ઓકે, 6 લેત તો કેટલા આવે -36 1/2 જી ટાઉ સ્ક્વેર. પછી આપણે દાખલા તરીકે 7 લેત તો 7 49 થાત એટલે કે -49 1/2 જી ટાઉ સ્ક્વેર. આવું આપણને મૂલ્ય મળતું છે. હવે ધારો કે આપણે વાયને જે છે એ y0ના સંદર્ભમાં લઈએ, y0ના સંદર્ભમાં. ઓકે, સરળતા માટે તો આનું મૂલ્ય 0 છે. હવે આ જે મૂલ્ય છે -1/2 gt² બધામાં કોમન છે, જો આપ જોઈ શકો છો. ઓકે, -1/2 gt² આમાંય છે,
આમાં પણ -1/2 GT², આમાં પણ -1/2 GT², આમાં પણ -1/2 GT². એટલા માટે હું એને અહીંયા લખી નાખું છું કે y0 બરાબર લઈ લઉં -1/2 GT². ઓકે, તો g², લઈ લેતા એ લઈ અને આપણે કિંમત અહીંયા મૂકીએ તો જ આવું થશે કે અહીંયા -1/2 g² હોય તો એની જગ્યાએ શું લખાય? તો કે y0 લખાય. ઓકે, પછી -4/1/2 g² છે તો -1/2 g² એની જગ્યાએ શું લખાય? તો કે y0. પણ આગળ કેટલા છે? તો કે 4, એટલે 4y0 થાય. પછી અહીંયા પણ આપણે શું લખી શકીએ? 9y0. અહીંયા કેટલા લખાય? 16y0. અહીંયા કેટલા લખાય? 25y0, 36y0 અને 49y0. આપણે શું કર્યું? અહીંયા y0 ના સંદર્ભમાં લખી નાખ્યું. હવે મિત્રો આપણે y0 ના સંદર્ભમાં લખ્યા બાદ આપણે ગુણોત્તર સ્થાનાંતરનો મેળવવાનો છે એવું રકમમાં કીધું છે. ઓકે, તો આ ગુણોત્તર કેવી રીતે મેળવવું આપણે, તો એની ચર્ચાઓ કરીએ. ક્રમિક સમયગાળામાં કપાયેલા અંતર. ઓકે, એટલે ક્રમિક સમયમાં કપાયેલ અંતર. ક્રમિક સમયમાં કપાયેલ અંતરનો મતલબ શું થાય એ હું સમજાવું. કે માની લો કે 0 થી ટાઉમાં અંતર કેટલું કપાણું? તો કે 0 થી ટાઉમાં અંતર કપાણું જો આપણે શોધવું હોય આ અંતર, તો એ અંતર કહેવાય y0. આ અંતર કેટલું કહેવાય? y0, જે અહીંયા આપણને મળ્યું છે. ઓકે, એટલે આપણે શોધવું હોય તો એ ખરેખર આમાંથી આ બાદ કરવાનું, એટલે y0 - 0 બરાબર કેટલું થયું? y0. ઓકે, પછી અહીંથી અહીં સુધી અંતર કપાયેલું શોધવું હોય તો આ અંતર કેટલું કહેવાય? તો કે આપણે 2 ટાઉ સમયગાળામાંથી ટાઉ સમયગાળામાં કપાયેલું અંતર બાદ કરી નાખવાનું. તો 2 ટાઉ સમયગાળામાં અંતર કેટલું કપાણું? તો કે 4y0. એમાંથી કેટલું બાદ કરવાનું છે? તો કે ટાઉ સમયગાળામાં કેટલું? તો કે y0. તો કેટલું આવ્યું? 3y0. એટલે આ બે ક્રમિક સમયગાળા, એટલે અહીંયા થાય 3y0 અંતર કપાણું. અહીંથી લઈને અહીં સુધીમાં કેટલું અંતર કપાયું શોધવું હોય તો 3 ટાઉ સમયગાળામાં કપાયેલું અંતર એટલે 9y0. ઓકે, અને 2 ટાઉ સમયગાળામાં અંતર કપાયેલું 4y0. તો 9y0 માંથી કેટલા બાદ કરવાના? 4y0. તો કેટલા થાય? તો કે 5y0. ઓકે, પછી એવી જ રીતે અહીં લખાય 5y0. એવી જ રીતે આ બે ક્રમિક અંતરો વચ્ચેનું અંતર આપણે શોધવું હોય તો 4 ટાઉ અને 3 ટાઉ વચ્ચે શોધવું પડે. 4 ટાઉ વચ્ચે 16y0 છે અને આમાંથી 9y0. 16માંથી 9 જો બાદ કરો તમે, ઓકે, તો મિત્રો આપણી પાસે રહેશે 7y0. એવી જ રીતે આપણે અહીંયા 7y0 લખ્યું. 5 ટાઉ અને 4 ટાઉ વચ્ચે જો આપણે શોધવું હોય તો એ અંતર આપણે શોધવું હોય તો શું કરવું પડે? તો કે 25y0 માંથી 16y0 બાદ કરો એટલે 9y0 આવશે. તો આ હવે મિત્રો 9y0 અંતર આટલું. ઓકે, અહીંથી અંતર શોધવું હોય તો એ અંતર આપણે શોધવા માટે 36y0 માંથી 25y0 તો 11y0 આવે. ઓકે, એટલે અહીં 11y0. એવી જ રીતે 49y0 માંથી 36y0 જો બાદ કરીએ તો આપણને મળશે 13y0. એટલે આ અંતર છે. ઓકે, 13y0 મળે. તો આ અંતરો આપણે મળી ગયા. ઓકે, હવે તમને શું કીધું કે એનો ગુણોત્તર શોધવાનો છે. ગુણોત્તર એટલે કેવી રીતે? તો કે આ બે ક્રમિક જે અંતરો છે એનો ગુણોત્તર શોધવો હોય તો 3 આ y0 ના છેદમાં તમારે શું લેવાનું? 3y0 લેવાનું. ઓકે, તો અંતરનો ગુણોત્તર તો y0 છેદમાં 3y0 તો તમે કરો y0 છેદમાં 3y0 તો થાય 1/3. એટલે આને કહેવાય 1/3. ઓકે, આને શું કહેવાય? 1/3. એટલે અહીંયા આવે આપણે ડેશ પહેલાં, અહીંયા આવશે 1, પછી આવે 3, પછી આવે અહીંયા 5, પછી આવે 7, 9, 11 અને 13.
તો આપણે જોઈએ કે આ ગુણોત્તર છે 1:3:5:7:9:11:13 જે આપણને આવું મળે 1:3:5:7:9 પછી 11 આવત પછી 13 આવત. તો આ સંખ્યા છે એ કેવી છે? બધી એકી સંખ્યા છે. ઓકે, 1, 3, 5, 7, 9, 11, 13 આ બધી એકી સંખ્યા છે. તો આપણને આવી રીતે મિત્રો એકી સંખ્યાઓ માટે છે એ ગેલિલિયોનો જે પ્રયોગ હતો એને આવી રીતે મુક્ત પતનના આધારે વ્યાખ્યાયિત કર્યો.